મોરબીના લાઠીપ્લોટ વિસ્તારમાંથી 20 લાખથી વધુની કોડીન કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. તેમજ અગાઉ ઝડપાયેલ 1.84 કરોડની કફ સિરપ કેસની તપાસમાં મોરબી પોલીસની માહિતી આપીને ઝાંખડના ધનબાદના ગોડાઉનમાંથી 56 લાખની સિરપ ઝડપાઈ હતી. તેમજ મોરબી પોલીસની માહિતીના આધારે પટના એનસીબીએ બછવાડા જંકશન પર દરોડો પાડીને માલગાડીમાંથી 90,000 સિરપની બોટલ કબજે કરી હતી. 20,54,000 કિંમતના 10,000 બોટલ નશાયુક્ત કોડીન સિરપના જથ્થા સાથે ટ્રાન્સપોર્ટ ગોડાઉન સંચાલક આસિફ રાઠોડની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી છે. મળેલ બાતમી આધારે લાઠીપ્લોટ શેરી નંબર 1-2 વચ્ચે આવેલ શ્રી હરિકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાંથી નશાકારક કોડીનયુક્ત સિરપનો જથ્થો પકડી પાડેલ છે. જે બોટલ નંગ 10,000 જેની કિંમત ₹20,54,800 જેટલી થાય છે. જે બોટલ સાથે આસિફ અહમદભાઈ રાઠોડ રહે વાવડી રોડ મોરબી નાઓને અટક કરવામાં આવેલ છે. અને આ કામે જે ગોડાઉનના માલિક છે ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ રહે રાજકોટ નાઓ અટક કરવા પર બાકી છે.